એ પાર્સલ જાય અને એના ચાર્જિસ વધી જાય. જે કન્ટ્રી હોય એ પ્રમાણે ચાર્જિસ વધી જાય. માનો આ 50 પૈસામાં જાય, તમારે આ જ પોસ્ટકાર્ડ અમેરિકા કે રશિયા કે ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં મોકલવું છે તો આ પોસ્ટકાર્ડ એનું જે છે એનો ચાર્જ વધી જાય. એને પછી તમારે એનો બહુ બોલવું પડે. પછી એક તો 120 રૂપિયામાં જાય, 130 રૂપિયામાં જાય. એટલે ચાર્જિસ જે છે એના ડેસ્ટિનેશન પ્રમાણે એ દેશથી કે એક ગામથી બીજા ગામનું અંતર કેટલું છે એના પર ચાર્જિસ નક્કી કરેલા. પત્રના શોર્ટિંગ હોય, એક આખું એનું જે છે પાછળ શોર્ટિંગ માટે એક ટેબલ મૂકેલું હોય, એની અંદર બધા ગામના નામ લખેલા હોય. સંતરામ, કુંડા, ગોધરા. એક વિઝન હોલ હોય ને, દાખલા તરીકે કબૂતરના કેવાય એવા ચોરસની અંદર, તો એની અંદર અલગ અલગ ખાના આપેલા હોય. એટલે સંતરામપુરના લેટર મધ્યપ્રદેશમાં પણ હોય, ખાલી રામપુર લોકો તો મહારાષ્ટ્રમાં બી હોય. તો આપણે ખબર કઈથી પડે કે મહારાષ્ટ્રનું સંતરામપુર છે કે ગુજરાતનું સંતરામપુર છે. એટલા માટે એ જે આ પિનકોડ નંબર